એક સમયે એક નાના ગામમાં જેક નામનો એક મહેનતુ ખેડૂત રહેતો હતો. જેક પાસે જમીનનો એક ભાગ હતો જ્યાં તેણે પાક ઉગાડ્યો અને તેના પ્રાણીઓની સંભાળ લીધી. તેઓ તેમના કામ પ્રત્યેની પ્રામાણિકતા અને સમર્પણ માટે ગામમાં જાણીતા હતા. દરરોજ સવારે તે વહેલો ઉઠતો, ગાયોને દૂધ આપતો, મરઘીઓમાંથી ઈંડાં ભેગો કરતો અને પોતાના ખેતરોને પાણી પીવડાવતો. એક વર્ષ ગામમાં લાંબો દુકાળ પડ્યો અને પાક સુકાઈ જવા લાગ્યો. જેકનું ફાર્મ કોઈ અપવાદ ન હતું. વરસાદની અછત હોવા છતાં પરિસ્થિતિ સુધરશે તેવી આશા સાથે તેણે સખત મહેનત કરવાનું ચાલુ રાખ્યું. એક દિવસ એક પ્રવાસી ખેતરમાં આવ્યો અને તેણે જેકને જાદુઈ બીજની ઓફર કરી અને દાવો કર્યો કે તે વરસાદ લાવી શકે છે અને તેના પાકને બચાવી શકે છે. પ્રવાસીએ જેકને બીજ રોપવા અને પ્રેમથી તેની સંભાળ રાખવા કહ્યું. ભયાવહ અને આશાવાદી, જેકે તેના ખેતરની મધ્યમાં બીજ રોપ્યું. દરરોજ તે તેને પાણી પીવડાવતો અને તેની સંપૂર્ણ શક્તિથી તેની સંભાળ રાખતો. તેના આશ્ચર્ય વચ્ચે એક અઠવાડિયા પછી બીજ એક સુંદર ઝાડમાં અંકુરિત થયું જે ખીલવા લાગ્યું. જેમ જેમ તે વધ્યું તેમ હવામાન બદલાવા લાગ્યું અને આકાશમાં વાદળો રચાયા. ટૂંક સમયમાં ખેતરમાં વરસાદ પડવા લાગ્યો અને જેકનો પાક ફરી સજીવન થયો. ગામલોકો ચમત્કારથી આશ્ચર્યચકિત થઈ ગયા અને જેકને તેના વિશ્વાસ અને મહેનત માટે આભાર માન્યો. જેક, જો કે, જાણતો હતો કે તે માત્ર જાદુઈ બીજ નથી પરંતુ તેનું સમર્પણ હતું જેણે પરિવર્તન લાવી દીધું હતું. તે દિવસથી જેક આશા અને દ્રઢતાનું પ્રતીક બની ગયું. ગામને શીખવ્યું કે પરિશ્રમ ભલે ગમે તે સંજોગોમાં હોય, અંતમાં હંમેશા પુરસ્કાર લાવે છે.